નમસ્કાર ખેડૂત મિત્રો। આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીશું એક એવી જબરદસ્ત માસ્ટર ફોર્મ્યુલા વિશે જે મગફળીના ઉત્પાદનમાં ખરેખર ક્રાંતિ લાવી શકે છે। આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે મગફળીની સિંગોને પૂરેપૂરી કેવી રીતે ભરી શકાય જેથી ખરેખર એક રેકોર્ડ બ્રેક ઉત્પાદન મળે। તો ચાલો સીધા જ વિષય પર આવીએ। હવે દર વર્ષે ખેતરમાં અથાગ પરિશ્રમ તો થાય જ છે, છતાં સામાન્ય ખેતી પદ્ધતિઓથી ઘણીવાર અપેક્ષા મુજબનું પરિણામ મળતું નથી। એવું કેમ? શું માત્ર સખત મહેનત અને આપણી પરંપરાગત રીતોથી જ રેકોર્ડ ઉત્પાદન મેળવી શકાય ખરું? મહેનત જરૂરી છે, પણ જો શ્રેષ્ઠ પરિણામ જોઈતું હોય તો માત્ર પરસેવો પાડવો પૂરતો નથી। આ માટે જમીન અને પાકને સમજતી ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જ પડે। આજના આ વિશ્લેષણમાં આપણે આખી પ્રક્રિયાને 4 મુખ્ય ભાગમાં સમજીશું। પહેલું, મગફળી ઉત્પાદનનો પડકાર; બીજું, સાચું બિયારણ અને તેની માવજત; ત્રીજું, ખાતર અને જમીનનું વ્યવસ્થાપન; અને છેલ્લે, સોયડા અવસ્થા અને પિયતની કાળજી। તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, મગફળી ઉત્પાદનનો પડકાર। અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ આખી સમસ્યાનો ઉકેલ માત્ર એક જ આંકડા પર આવીને અટકે છે, અને એ છે નંબર 3। હા, ફક્ત 3 ચોક્કસ માસ્ટર સ્ટેપ્સ। આ 3 હસ્તક્ષેપ પાકના વિકાસની આખી દિશાને સંપૂર્ણપણે બદલી શકે છે। આ 3 સ્ટેપ ખેતી માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। હવે આપણે બીજા મહત્વના તબક્કાની વાત કરીએ, સાચું બિયારણ અને માવજત। કોઈપણ પાકનો પાયો જમીનમાં પહેલું બીજ રોપાય તે પહેલાં જ નખાઈ જતો હોય છે। સૌથી પહેલું અને અગત્યનું પગથિયું છે સાચા બિયારણની પસંદગી। હંમેશા જે તે વિસ્તારના વાતાવરણને અનુકૂળ હોય તેવી જાતો જ પસંદ કરવી જોઈએ। ખાસ કરીને GG20, GG11 અથવા બીજી ઉભળી જાતો ખૂબ જ અસરકારક પરિણામ આપે છે, કારણ કે તે સ્થાનિક જમીન સાથે જલ્દીથી સેટ થઈ જાય છે। હવે આ સ્ટેપ બિલકુલ ચૂકવા જેવું નથી। બીજ નક્કી કર્યા પછી તેને વાવતા પહેલાં થાઇરમ અથવા તો મેન્કોઝેબ નામની દવાનો પટ આપવો જ રહ્યો। આને આપણે બીજ માવજત કહીએ છીએ। પણ સવાલ એ થાય કે આ પટ શા માટે આપવો? સીધી વાત છે, આનાથી પાકને નુકસાન કરતા મુંડા અને સફેદ ફૂગ જેવી ગંભીર બીમારીઓ પહેલા જ દિવસથી કંટ્રોલમાં આવી જાય છે। એટલે કે અહીં એક સુવર્ણ નિયમ યાદ રાખવાનો છે: બીજ માવજત બરાબર સુરક્ષિત પાક। જો શરૂઆતથી જ બીજની યોગ્ય માવજત થઈ જાય તો પાક રોગમુક્ત રહે છે અને પાછળથી આવનારું મોટું નુકસાન આસાનીથી ટાળી શકાય છે। આ એક એવું નાનું રોકાણ છે જે છેવટે બહુ મોટું વળતર આપે છે। ત્યારબાદ આપણે આગળ વધીએ ત્રીજા અને અત્યંત મહત્વના વિભાગ તરફ, ખાતર અને જમીન વ્યવસ્થાપન। એકવાર માવજત કરેલા બીજનું વાવેતર થઈ જાય પછી તરત જ ફોકસ પોષક તત્વો પર હોવું જોઈએ। સામાન્ય ખેતી અને આ માસ્ટર ફોર્મ્યુલા વચ્ચેનો મૂળ તફાવત શું છે? મોટાભાગે ફક્ત ડીએપી એટલે કે ડીએપી ખાતરનો જ ઉપયોગ થતો જોવા મળે છે, પણ સાચી માસ્ટર ફોર્મ્યુલા કહે છે કે માત્ર ડીએપી પૂરતું નથી, તેની સાથે ચોક્કસ સમયે 2 બીજા ખનિજો સલ્ફર અને જીપ્સમ ઉમેરવા જ પડે, અને આ જ વસ્તુ ઉત્પાદનમાં જમીન આસમાનનો ફેર પાડી દે છે। ચાલો પહેલા સલ્ફરની વાત કરીએ। મગફળી માટે સલ્ફર એકદમ જરૂરી જૈવિક ખોરાક છે। વાવણી વખતે જ સલ્ફર કેમ આપવું પડે? કારણ કે તે સીધું જ મગફળીના દાણામાં તેલની ટકાવારી વધારે છે। એટલું જ નહીં, સલ્ફરના લીધે પાકનું વજન પણ વધે છે। વિચાર કરો, એક નાનકડો ફેરફાર અને વજનમાં સીધો વધારો। અને બીજું ખનિજ છે જીપ્સમ। જ્યારે પાકમાં સોયડા બેસવાની શરૂઆત થાય ત્યારે જીપ્સમ આપવું ફરજિયાત બની જાય છે। જીપ્સમનું કામ એ છે કે તે જમીનની અંદર બની રહેલી સીંગોને એકદમ ભરાવદાર અને કડક બનાવે છે। જો યોગ્ય સમયે જીપ્સમ ન મળે તો સીંગો પોચી અને ખાલી રહી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। હવે પાકના સૌથી નાજુક તબક્કાની વાત કરીએ, વિભાગ 4, સોયડા અવસ્થા અને પિયત। આખા જીવન ચક્રમાં આ સૌથી સંવેદનશીલ સમયગાળો છે। સોયડા અવસ્થા મુખ્યત્વે 3 સ્ટેપમાં થાય છે। પહેલા, છોડ પર ફૂલ આવે છે, પછી એ ફૂલમાંથી નાજુક સોયડા નીચે જમીન તરફ ઉતરવાનું શરૂ કરે છે, અને ત્રીજું, સૌથી અગત્યનું સ્ટેપ, આ સોયડા કોઈપણ જાતના નુકસાન વિના જમીનની અંદર બરાબર ઉતરવા જોઈએ જેથી ત્યાં સીંગોનો વિકાસ શરૂ થઈ શકે। અહીં બસ એક સાવ સાદો બાયોલોજિકલ નિયમ મગજમાં બેસાડી દેવાનો છે: જો સોયડો જમીનમાં નહીં ઉતરે તો સીંગ બેસશે જ નહીં। એકદમ સીધી વાત છે।
સોયડા એટલા નાજુક હોય છે કે જો તેમને જમીનમાં જતા કોઈ રોકે કે અડચણ આવે તો ત્યાં દાણો બની જ ન શકે. એટલે આ સમયગાળામાં બહુ જ સાવચેતી રાખવી પડે છે. આખી વાત પરથી એક ગોલ્ડન રૂલ એટલે કે બહુ અગત્યનો નિયમ બને છે. જ્યારે ફૂલમાંથી સોયડા જમીનમાં ઉતરી રહ્યા હોય ત્યારે ખેતરમાં કોઈપણ પ્રકારની આંતરખેડ બિલકુલ બંધ કરી દેવી જોઈએ. કારણ કે આંતરખેડ કરવાથી જમીન હલે છે અને આ નાજુક સોયડાઓ તૂટી શકે છે. તેમને સાચવવા માટે થોડા દિવસ ખેતરને સંપૂર્ણ શાંતિ આપવી જ પડે. પણ હા, અમુકવાર પ્રકૃતિ સાથ નથી આપતી. ધારો કે વરસાદ ન હોય અને જમીન એકદમ કઠણ થઈ ગઈ હોય તો પેલા નાજુક સોયડાઓ જમીનની અંદર પ્રવેશી શકતા નથી. તો શું કરવું? આવા સમયે જમીનને થોડી નરમ બનાવવા માટે એકદમ હળવું પિયત એટલે કે માપસરનું હળવું પાણી આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. જમીન પોચી થશે તો જ સોયડા અંદર આસાનીથી ઉતરી શકશે. તો આખા વિશ્લેષણને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. યોગ્ય બિયારણ અને માવજત, સલ્ફર અને જીપ્સમનું ચોક્કસ સંચાલન અને સોયડા અવસ્થામાં ખાસ કાળજી. આ 3 માસ્ટર પગલાઓમાંથી કયું પગલું આ સિઝનનું આખું ચિત્ર બદલી નાખશે? હકીકતમાં આ ત્રણેયનું સાચું બેલેન્સ જ ખેતરમાં અસલી ક્રાંતિ લાવી શકે છે. તો હવે વિચાર એ કરવાનો છે કે આવનારી સિઝનમાં જૂની રીતોને પડતી મૂકીને રેકોર્ડ બ્રેક ઉત્પાદન લેવા માટે સૌથી પહેલો બદલાવ કયો કરવામાં આવશે? છેવટે સાચી માહિતી જ સફળતાનો પાયો છે.